આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, આયુષ તબીબ આરબીએસકે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડીપીએમયુ ફિમેલ હેલ્થ વર્કર આરબીએસકે તેમજ કાઉન્સિલર એનસીડી માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ। તો તમે જોઈ શકો છો મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં ભરૂચ જિલ્લા માટે નીચે જણાવેલ સ્ટાફની તદ્દન હંગામી ધોરણે એટલે કે 11 માસના કરાર આધારિત ધોરણે ભરવા માટે જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો, જેમાં માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 21 નવેમ્બર 2024 થી 29 નવેમ્બર 2024 સુધી અરજી ઓનલાઈન આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તમે જોઈ શકો છો http:/arogyasathi.gujarat.government.in જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકશો મિત્રો। જે લિંક પર તમારે એપ્લાય કરવાનું રહેશે તારીખ 29 નવેમ્બર 2024 સુધીમાં। ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તેમજ અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવેલી વિગતો નીચે મુજબની રહેશે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। જે આયુષ તબીબ આરબીએસકે પુરુષ અંતર્ગત જગ્યા છે મિત્રો, જેમાં એક જગ્યા માટેની અહીંયા જાહેરાત છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ પોઝિસ ડિગ્રી BAMS, BSMS, BHMS ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી કોલેજ. કેન્ડિડેટ મસ્ટ હેવ વેલિડ રજિસ્ટ્રેશન વિથ રિસ્પેક્ટિવ આયુર્વેદ Homeopathy Council of Gujarat. Candidate should have proficiency in Gujarati, Hindi, English language, more than 1 year in the same field work experience, working knowledge of computer ધરાવતા હોવો જોઈએ મિત્રો, તેમજ 40 વર્ષથી નીચેની વયમર્યાદા છે। 31/10/2024 કટ ઓફ ડેટને ધ્યાન રાખીને પગાર ધોરણની વાત કરીએ તો માસિક ફિક્સ વેતન 31,000 રૂપિયા રહેશે મિત્રો, જે 16/3/2024 પરિપત્ર મુજબ। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, આગળ જે પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ડીપીએમયુ પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ધરાવતા હોવા જોઈએ, એટલે કે કોઈ પણ સ્નાતક છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો। શુડ હેવ એક્સપર્ટાઇઝ ઇન યુઝિંગ MS ઓફિસ, એટલીસ્ટ MS વર્ડ, હેવિંગ એટલીસ્ટ ગુડ નોલેજ ઇન વર્ડ પ્રોસેસિંગ, એટલે કે MS વર્ડનું અહીંયા MS ઓફિસ સોફ્ટવેર છે મિત્રો, તે ખાસ તેમાં એક્સપર્ટાઇઝ ધરાવતા હોવા જોઈએ। એક્સેલ, હેવિંગ નોલેજ ઓફ એટલીસ્ટ ડેટા એનાલિસિસ એન્ડ પ્રિપેરેશન ઓફ ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સ, પાવર પોઈન્ટ, હેવિંગ નોલેજ ઓફ એટલીસ્ટ પ્રેઝન્ટેશન એન્ડ મેકિંગ અ શો ઇન લોજિકલ મેનર એઝ ધ ડિઝાયર્ડ બાય ધ કંટ્રોલિંગ ઓફિસર્સ એન્ડ એક્સેસ એટલીસ્ટ ફોર ધ ડેટાબેઝ મેનેજમેન્ટ। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, મિનિમમ 3 to 5 years વર્ક એક્સપિરિયન્સ, વર્કિંગ નોલેજ ઇન ઇંગ્લિશ ધરાવતા હોવો જોઈએ, 35 વર્ષથી નીચેની વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ, તેમજ તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા છે મિત્રો, જેના વિશે જોઈએ આપણે તો તમે જોઈ શકો છો મિત્રો, ફિમેલ હેલ્થ વર્કર જે FSW માટેની જગ્યા છે, એક જગ્યા છે, જેમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન નર્સિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તથા વખતો વખત રિન્યુઅલ કરાવેલો હોવો જોઈએ, વર્ષ 2008 પહેલા પાસ થયેલા ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તાલીમ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલું હોવું જોઈએ, ડોએક સોસાયટીના કોર્સ ઓન કોન્સેપ્ટ એટલે કે CCC સમકક્ષની અથવા તો સરકાર વખતો વખત ઠરાવે તેવા સ્તરનું કોમ્પ્યુટર ઉપયોગ અંગેનું પાયાનું જ્ઞાન પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ। વયમર્યાદા 35 વર્ષ સુધીની છે મિત્રો, કટ ઓફ ડેટ 31/10/2024 ને ધ્યાને લેતા। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, કાઉન્સિલર એનસીડી માટેની જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર્સ ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ ઓર ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ, હેલ્થ એજ્યુકેશન, માસ કોમ્યુનિકેશન, 2 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। કાઉન્સિલર ઇન હેલ્થ કેર ફેસિલિટી, 40 વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો। એનસીડી અંતર્ગત જગ્યા છે, 18,000 રૂપિયા અહીંયા માસિક વેતન મળવાપાત્ર થઈ શકશે મિત્રો। ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો મિત્રો। સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે, તેમજ અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય ગણાશે। અહીંયા ફક્ત મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં, તેમજ વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવાની રહેશે મિત્રો। ડોક્યુમેન્ટ તમારે જે અટેચ એટલે કે અપલોડ કરવાના રહેશે તેનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો। ડોક્યુમેન્ટ ટુ બી અટેચ, માર્કશીટ ઓફ સ્ટાન્ડર્ડ 12th, ગ્રેજ્યુએશન ડિગ્રી, ફાઇનલ યર માર્કશીટ, માસ્ટર ડિગ્રી, ફાઇનલ યર માર્કશીટ, તેમજ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઇન ગુજરાત કાઉન્સિલ, લિવિંગ સર્ટિફિકેટ LC,